અને હવે કરીશું બુલેટિનની શરૂઆત લોકમેળાની મોજ સાથે। સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ થઈ ગયો। આ વર્ષે મેળાને શૌર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે આ મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। अठार ऑगस्ट सुधी चालनारा आ लोकमेळामां मुलाकातीओ माटे 34 जेटली अवनवी मोटी राइड्स मुख्य आकर्षणनुं केंद्र बनी रहेशे। आ मेळामां मात्र मनोरंजन ज नहीं परंतु देशभक्ति अने शौर्यनो संदेश पण गुंजी रह्यो छे। मेळामां आवनारी विशाळ भीड़ने ध्यानमां राखीने सुरक्षानी अत्याधुनिक व्यवस्था पण गोठववामां आवी छे। ट्राफिक व्यवस्था जाळववा माटे मेळा तरफ जता 5 रस्ता पर नो एंट्री पर जाहिर करवामां आवी छे। ज्यारे वाहनोना पार्किंग माटे 14 स्थळोए फ्री पार्किंगनी सुविधा पण उपलब्ध करावाई छे, ज्यां सीसीटीवी थी नजर राखवामां आवशे। सुरक्षा माटे 2 डीसीपी 3 एसीपी अने 15 पीआई सहित 2000 थी वधु पुलिस कर्मचारीओ तैनात रहेशे। आ उपरांत भीड़ पर नियंत्रण राखवा माटे एआई टेक्नोलॉजीनो उपयोग पण करवामां आवशे। मेळामां 16 वॉच टावर अने ड्रोनथी पण सतत मॉनिटरिंग करवामां आवशे। कोईपण कटोकटीनी परिस्थितिने पहोंची वळवा माटे एनडीआरएफ, एसडीआरएफ अने फायरनी टीमो पण तैनात रहेशे। त्यारे मनोरंजन पूरतो ज सीमित न रहेता सुरक्षा अने व्यवस्थापनना मामले पण एक आदर्श उदाहरण पूरुं पाडवामां આવ્યું છે। तो वन और पर्यावरण मंत्री मुणुभाई बेराए सुरेन्द्रनगर और वढवाण खाते लोकमेळाનું उद्घाटन કરી લોકો માટે ખુલ્લું મૂક્યું। नायब मुख्य दंडक जगदीश मकवाणा, सांसद चंदुभाई शिहोरा सहितना महानुभावों विशेष उपस्थित रह्या। सुरेन्द्रनगर और वढवाणना लोकमेळाने विरासत और धरोहर नाम आपवामां આવ્યું છે। सुरेन्द्रनगर और वढवाण खाते આજથી 4 દિવસ लोकमेळाની रंगत શરૂ થઈ છે અને મેળાઓ આપણી સાંસ્કૃતિક એકતાના મૂળને મજબૂત બનાવે છે। આપણી સંસ્કૃતિમાં પારંપરિક उत्सवों और लोकमेळाओं अनन्य महत्व पण रहेलुं छे। तो सुरेन्द्रनगरना लोकमेळा खाते पहोंची गई है टीवी 13 नी मेळा एक्सप्रेस અને ધરતી જોડાઈ ગયા છે આપણી સાથે સુરેન્દ્રનગરથી। તો રાજકોટથી આપણી સાથે જોડાયા છે રવિ મોટવાણી। સૌથી પહેલા ધરતી આપની પાસે આવવા માંગીશ, મેળાની હવે શરૂઆત થઈ રહી છે અથવા તો થઈ ગઈ છે શરૂઆત, લોકો આવી રહ્યા હશે, કેવો છે માહોલ? जी बिल्कुल जय हूँ आपने जणाववा मांगीश कि मेळानी आजथी शरूआत थई छे। सातम आठमनो मेळो एटले अहींया खूब मोटो गणवामां आवे छे। जे प्रकारे आप लाइट्स जोई रह्या छो, अहींया राइड्स जोई रह्या छो, लोको अत्यारथी ज आववा माटे चालू थई गया छे। खूब सरस मजानी अहींया लाइट्स करवामां आवी छे। लोको पण अहींया खुशखुशाल जोवा मळी रह्या छे। जे प्रमाणेनो अहींया नजारो छे, माहोल छे, खूब ज आनंदमय माहोल अहींया जोवा मळी रह्यो छे। खूब सारी राइड्सो छे। आ वखते लोको पण अत्यारे आप जोई शको छो नाना नाना भूलकाओ राइड्समां बेठेला जोवा मळता हशे। अहींया धीरे धीरे पब्लिक आवी रही छे। मेळानी આજથી શરૂઆત થઈ ગઈ છે। 5 દિવસ સુધી આ મેળો ચાલવાનો છે, એટલે કે આજથી 14 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ એમ 5 દિવસ આ મેળો ચાલવાનો છે। આજે સવારે જ આ મેળાની શરૂઆત કરી દેવામાં આવી છે। ધીરે ધીરે જેમ સમય જતો જઈ રહ્યો છે, લોકો ધીરે ધીરે આવી રહ્યા છે। ધીરે ધીરે કરીને મેળાની શરૂઆત થઈ રહી છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, લોકો ધીરે ધીરે આવી રહ્યા છે અને આ મેળાની મજા માણતા નજરે પડી રહ્યા છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયા કેટલીક છોકરીઓ મેળાની મજા માણવા માટે આવી છે। આપ અહીંયા આવ્યા છો, આપને કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા આવે છે અને આ વખતે તો ઘણી બધી નવી રાઇડ્સ આવી છે, એટલે બહુ જ મસ્ત બધી રાઇડ્સ છે, બહુ જ મજા આવે છે। આપ દર વર્ષે અહીંયા આવો છો? હા, દર વર્ષે આવી છે અને આ તમે તો અમે ફ્રેન્ડ્સ ભેગો આવ્યા એટલે બહુ જ મજા આવે છે।
હવે કાલે ફરી આવશો? 5 દિવસ સુધી આ મેળો ચાલવાનો? 2 ટાઈમ દરરોજ આવવાનું, મજા આવે. જી બિલકુલ, જે પ્રમાણે કહી રહ્યા છે ખૂબ સરસ મેળો છે, રોજે રોજ આવશે. આપને કેવું લાગી રહ્યું છે મેળો? બહુ સરસ લાગ્યું. એમ કે બધાને ઇનફેક્ટ બધાને આવવું જોઈએ. અહીંયા બહુ મજા આવે છે. બધા ફેમિલી ભેગું, ફ્રેન્ડ્સ ભેગું બધા આવો, બહુ મજા આવે છે. આજે આપ ફ્રેન્ડ સાથે આવ્યા છો, ફેમિલી સાથે પણ આવશો? હા આવશું, બિલકુલ આવશું, રાતે આવશું. આપ અહીંયા જ રહો છો? હા દર વર્ષે આપ મેળામાં આવો છો? બિલકુલ. આપને કેવું લાગી રહ્યું છે મેળામાં? બહુ મજા આવી આ મેળામાં, બહુ જ મજા આવી આજે. આપ રાઇડ્સમાં બેઠા? હા, ઝૂલા મેળા. સ્ટોલ લાગેલા છે, શોપિંગ માટેના સ્ટોલ લાગેલા છે. હા, બહુ બધું નવે બધું આવી ગયું છે અને બધું શોપિંગ કરવાની બહુ મજા આવી રહી છે. જી બિલકુલ, લોકોને મજા આવી રહી છે. આપણે તમને પણ પૂછવા માંગીશ, તમને અહીંયા કેવું લાગી રહ્યું છે મેળામાં? રાઇડ્સમાં બેઠા કે કેમ? બહુ મસ્ત લાગે. નવી રાઇડ્સ આવી, નવી સ્ટોલ આવ્યા છે, નવી શોપિંગની સ્ટોલ આવ્યા છે. અમે રાઇડ્સમાં પણ બેઠા હતા. આપ શું કહેશો? ખૂબ જ સરસ. મેળામાં તો આવવું જ જોઈએ. 7મ 8મ એટલે રોજ મેળામાં તો એકદમ તો આવવાનું જ. જે પ્રમાણે લોકો અહીંયા કહી રહ્યા છે, ખૂબ મજા આવી રહી છે. આજથી તો મેળાની શરૂઆત થઈ છે. ધીરે ધીરે હજી 5 દિવસ આ મેળો ચાલવાનો છે. લોકો ખૂબ આનંદ ઉઠાવશે. આ કાલથી જે શાળાએ જે બાળકો જાય છે તેમની રજા કાલથી થશે, એટલે કાલથી મેળાની વધારે ભીડ જામતી જોવા મળશે. આજે મેળાની શરૂઆત છે અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, લોકો આવી રહ્યા છે, મેળાની મજા માણતા જોવા મળી રહ્યા છે. આ મેળો 5 દિવસ સુધી ચાલવાનો છે અને ખૂબ મહત્વ ગણવામાં આવે છે અહીંયા 7મ 8મના મેળાનું. જન્માષ્ટમીનો મેળો લોકો ખૂબ જ આનંદ ઉઠાવી રહ્યા છે. જી ધરતી, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે રાજકોટથી રવિ પણ જોડાયા છે. રવિ, આપની પાસેથી જાણવા માંગીશ, રાજકોટનો મેળો, ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી વાતો, આખરે હવે મેળાની થઈ શરૂઆત, લોકાર્પણ થઈ ગયું, કેવો માહોલ? રાજકોટમાં જે લોકમેળો યોજાતો હોય છે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાતો હોય છે. મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણવા આવતા હોય છે. લગભગ 5 દિવસમાં 12 થી 15 લાખ લોકો આ મેળાનો આનંદ લેતા હોય છે. ઘણી ચર્ચાઓને અંતે આજે આ મેળો શરૂ તો થયો છે, પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક જે લોકો મેળાનો આનંદ માણવામાં આવે છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે અંદાજે 34 જેટલી રાઈડો અહીં લાગવાની હતી, જેમાંથી 6 જેટલી રાઈડોને હજી મંજૂરી મળી છે અને તે પણ હજુ શરૂ થઈ નથી. જો પહેલા દિવસે લોકોને ઉત્સાહ હોય છે કે ચકેડીઓનો આનંદ માણી ઝૂલાઓમાં બેસી, પરંતુ હજી સુધી ઝૂલા કે ચકરડીઓ શરૂ થઈ નથી, જેથી લોકો જે મેળાનો આનંદ માણવા આવતા હોય છે તેને જે આનંદની લાગણી તેમાં ઘટાડો થયો છે. લોકોને પ્રથમ દિવસે, કારણ કે ગત વર્ષે પણ આ મેળો થયો ન હતો, ગત વર્ષે પણ સતત વરસાદને લીધે મેળો મોકૂફ રહ્યો હતો. આ વર્ષે આ જે મેળો હતો એમાં 2 વર્ષથી આ બાદ મેળો થવાનો હતો, ત્યારે લોકો આ જે ચકેરડીઓ છે અને ફજેત છે તેમાં બેસવાના હતા, પરંતુ હજુ સુધી શરૂ થઈ નથી. વહીવટી તંત્ર કહી રહ્યું છે કે અમારી પાસે મંજૂરી માટે પૂરતા કાગળિયાઓ રજૂ નથી કર્યા, જેને લઈને મંજૂરી આપવામાં આવી નથી. લોકોની સુરક્ષા છે તે મહત્વની પહેલા ગણવામાં આવે છે, તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નહીં. પરંતુ અન્ય શહેરોમાં જો મેળામાં રાઈડો ચાલતી હતી, તો રાજકોટમાં કેમ નહીં, એ પણ એક મોટો સવાલ છે. અત્યારે જોઈ શકો છો કે લોકોની સંખ્યા તો ધીરે ધીરે આવી રહી છે, લોકો મેળાનો આનંદ માણવા પણ આવી રહી છે. જેમ જેમ મેળા શરૂ થઈને લોકોને ખબર પડી છે, લોકો આવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યોમાં સીધા જોઈ શકો છો કે ચકેડીઓ છે તમામ પ્રકારની બંધ છે. તો અહીં લોકોને અપેક્ષા છે પણ વહેલી તકે ચકેડીઓ શરૂ થાય અને લોકો જે ચકેડીનો આનંદ માણી શકાય છે માણી લે, પરંતુ હજુ સુધી શરૂ નથી થઈ. સતત લોકોની આવક વધી રહી છે, લોકમેળાનો આનંદ મેળવવા માટે લોકો પણ આવી રહ્યા છે અને વહીવટી તંત્ર તૈયારીની વાત કરે તો પૂરતા પ્રમાણમાં તૈયારી ઉચ્ચ લેવલના અધિકારીઓ સહિત તમામ અધિકારીઓ અહીં મેળામાં ઉપસ્થિત છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તકેદારી રાખી રહ્યા છે, પરંતુ જે સૌથી મોટો જે વાત છે લોકોનો આનંદ છે, તેમાં હજી ક્યાંક ને પૂરો ઉત્સાહ દેખાઈ નથી રહ્યો. લોકોની અપેક્ષા છે કે વહેલી તકે ચકેડીઓ શરૂ થાય અને લોકો પોતાનો મેળાનો આનંદ માણી શકે. જી રવિ, આપ પણ જોડાયેલા રહેજો. ફરી એક વખત ધરતી પાસે હું જવા માંગીશ. ધરતી, આપની પાસેથી જાણવા માંગુ છું, મેળા એક્સપ્રેસની શરૂઆત થઈ ગઈ અને આપણી મેળા એક્સપ્રેસ પહેલા સ્ટેશને પહોંચી ગઈ છે. આવનારા દિવસોમાં આ મેળા એક્સપ્રેસમાં હજી કયા કયા અને કઈ કઈ જગ્યાના રંગો જોવા મળશે? ધરતી. જી બિલકુલ, જય, મેં આપને પહેલા જણાવ્યું પ્રમાણે શરૂઆત થઈ ચૂકી છે. શાનદાર શરૂઆત કહી શકાય. ધીરે ધીરે બાળકો આવી રહ્યા છે, રાઇડ્સમાં બેસીને મજા માણતા જોવા મળી રહ્યા છે. સાથે જ બીજી વાત કરવામાં આવે તો અલગ અલગ સ્ટોલ પણ અહીંયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફૂડ સ્ટોલ છે, જ્વેલરી શોપ છે, જે છોકરીઓ શોપિંગ કરતી હોય છે મેળામાં, ખાસ કરીને જે અમુક વસ્તુ હોય છે જે શોપિંગ કરવા માટે લોકો આવતા હોય છે તે, અને ખાસ કરીને નાના નાના જે બાળકો છે તેમને રાઇડ્સમાં બેસવાની બહુ મજા આવે છે. જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકી રહ્યા છો, નાના નાના ભૂલકાઓ જે રાઇડ્સની મજા માણી રહ્યા છે. સાથે જ ખૂબ બહુ બધી રાઇડ્સ અહીંયા
જોવા મળી રહી છે. અલગ અલગ મોટો જગબોર્ડ છે, નાના ભૂલકાઓ માટે છે, નાનાથી લઈને મોટા તમામ લોકો બેસી શકે તમામ લોકો માટે આ અલગ અલગ રાઇડ જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરીએ તો અલગ અલગ સ્ટોલ છે જે આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. ધીરે ધીરે લોકો આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે તહેવારનો સમય છે ત્યારે લોકો ખાસ કરીને મેળામાં આવતા હોય છે ત્યારે અહીંયા વિશેષ મહત્વ રહેલું છે આ મેળાનું. લોકો અત્યારે બાળકોને પણ શાળામાં રજા હશે અને અલગ અલગ બધા અત્યારે શાળામાં રજાના કારણે અહીંયા તમામ લોકો આવતા હોય છે ત્યારે આ મેળાની રંગત અત્યારે હાલ જોવા મળી રહી છે. બધી જ જગ્યા પર લાઇટ્સ, આ મેળો તમામ લોકો અહીંયા ખૂબ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. ધીરે ધીરે જેમ જેમ રાત થઈ રહી છે તેમ તેમ લોકો વધારે આવી રહ્યા છે અને આ મેળાની રંગત જોવા મળી રહી છે. જી જય આભાર ધરતી, આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ. તો TV13 ની મેળા એક્સપ્રેસ આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં વધુ અલગ અલગ મેળાઓની ઝાંખી પણ તમને TV13 પર જોવા મળશે.